ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ઢાઢર નદી અને દેવ ડેમમાં પાણીની વિપુલ આવક થતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામો જેવા કે ભીલાપુર, રાજલી, બહેરામપુરા, થુવાવી, અંગુઠણ અને નવાપુરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નદીના પાણી ગામો, મુખ્ય રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો સુધી પહોંચી જતા પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારના સનિષ્ઠ માર્ગદર્શક હેઠળ તંત્ર અને સ્થાનિકો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ભીલાપુર અને બહેરામપુરામાંથી 106 તથા રાજલીમાંથી 79 મળી કુલ 185 નાગરિકોને પ્રાથમિક શાળાઓની સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સરપંચશ્રી, શાળાના આચાર્ય, મધ્યાહન ભોજન સંચાલકોના સહયોગથી સ્થળાંતરિત કરાયેલા તમામ ગ્રામજનો માટે રહેવા, પીવાના શુદ્ધ પાણી અને ભોજનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવે છે. તંત્ર દ્વારા નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.